2 મિનિટ માટે આપણે સૌ હરિસ્મરણ કરીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. સ્કંદ 9મો ભગવાનની ઈશાનુ કથા લીલા બતાડી કે અંબરીશ રાજાની કથા બતાડી. શ્રીમદ ભાગવત કથાની અંદર જે મહાન પાત્રોની કથા આવે છે એ કોણ છે તો કે પરમહંસોની કક્ષાએ પહોંચેલા મહાન તપસ્વી યોગીઓ છે. કે અંબરીશ રાજા એકાદશીનું એવું વ્રત કરતા કે આજે કાંકરોલીમાં જે દ્વારિકાનાથ બિરાજમાન છે એ કોણ તો કે અંબરીશ રાજાના ઠાકોરજી છે. તેમના ઈષ્ટદેવ દ્વારિકાનાથ છે. અંબરીશ રાજાના મહેલની અંદરમાં અનેક નોકરો હોવા છતાં પોતે ભગવાન દ્વારકાનાથની ખૂબ સેવા કરે. એકવાર અંબરીશ રાજાએ ભગવાન કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત લીધું. એકાદશીનું જે વ્રત છે એ સર્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે. પણ જ્યારે એકાદશી કરીએ તો આ દિવસ દરમિયાન આ વ્રત છે એ કેવું તો કે નિર્જળા કરવું જોઈએ. કદાચ ઉનાળાની ગરમીના લીધે આપણે એકાદશીનું વ્રત કરી છીએ તો નિર્જળા ન થઈ શકે તો દૂધ ઉપર કરવું, ફળ ફ્રૂટ ઉપર કરવું, જ્યુસ પીને કરવું, ફળાહાર ઉપર કરવું. પણ આજે અંબરીશ રાજાનું આ વ્રત પરિપૂર્ણ થયું એટલે એમને ઘેર દુર્વાસા ઋષિ પધાર્યા. દુર્વાસા ઋષિને એમ કહે છે કે મારું એકાદશીનું વ્રત આજે તમે અહીંયા પધાર્યા, તમારું વ્રત કે પરિપૂર્ણ થાય, તમે મારે ઘેર ભોજન લ્યો, મને પારણા કરાવો. દુર્વાસા ઋષિ એમ કહે છે કે એક કામ કરો, તમે રસોઈની તૈયારી કરો, હું મારો નિત્યક્રમ છે એ પૂર્ણ કરી અને હમણાં કે પાછો આવું છું. પણ પરત ફરવામાં બહુ વાર લાગી. અને દુર્વાસા ઋષિ એટલે કોણ તો કે ભગવાન શંકરના અવતાર હતા. શરીરમાં ક્રોધાગ્નિ કાયમ પોતાના શરીરમાં રહી, પણ જેને શ્રાપ આપે એને પાછો શ્રાપ ફળે પણ ખરા. આજે દુર્વાસા ઋષિ ને પરત આવવામાં થોડું મોડું થયું એટલે વિચાર કરવા લાગ્યા કે મારે
હવે આજે રામજીના પ્રાગટ્યની તૈયારી થવા લાગી કે હું જો અહીંયા પહોંચીશ અને અંબરીશ રાજાએ તો કે હવે કે પારણા કરી લીધા હશે, ત્યાં જઈને કે શું કામ, પણ કે મારે જઈને કે જોવું છે. જ્યારે પરત ફર્યા તો અંબરીશ રાજાના ચહેરા ઉપર થોડુંક એને હાસ્ય જોવા મળ્યું, એટલે વિચાર કરી લીધો કે રાજાએ પારણા કરી લીધા છે. એટલે આજ દુર્વાસા ઋષિએ એક પોતાના મસ્તકમાંથી એક કેસને ખેંચી જમીન ઉપર એક કૃત્યાને પ્રગટ કરીને કહે છે કે તું અંબરીશને માર. પણ ભક્ત જ્યારે ભગવાનનો બની જાય ને ત્યારે ભગવાન પોતાના ભક્તની રક્ષણ કરવા માટે કાયમ બંધાયેલા હોય છે. ભગવાન વિષ્ણુના એક સુદર્શન ચક્ર દ્વારા એ કૃત્યાનો નાશ થાય. ત્યારબાદ સુદર્શન ચક્ર આખું પડ્યું કોની પાછળ, તો કે દુર્વાસા ઋષિની પાછળ. દુર્વાસા ઋષિને ખબર પડી ગઈ કે આ તો ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે. એની પાસે આવીને કહેવા લાગ્યા કે ભગવાન તમારા સુદર્શન ચક્રથી કે મારું રક્ષણ કરો. ભગવાન બોલ્યા કે આજે આ સુદર્શન ચક્ર છે ને એ કે મારું નથી, તમારે જો રક્ષણ જોતું હોય, સુરક્ષા જોતી હોય તો જાઓ અંબરીશ રાજાની પાસે જઈ અને તમે કે ક્ષમા માંગો. અંબરીશ રાજાની પાસે આવી દુર્વાસા ઋષિએ કીધું કે ક્ષમા કરો કે મારી ભૂલ થઈ ગઈ. અંબરીશ રાજા કહેવા લાગ્યા કે તમે બ્રાહ્મણો છો, કે બ્રાહ્મણોને કોઈ દિવસ ક્યારેય કોઈને વંદન નમીને ન કરવા જોઈએ, એને પગે ન લાગવું જોઈએ. બીજા કોઈને પગે લાગે ને તો બ્રાહ્મણને પોતાને પણ દોષ લાગે છે, અને જે પગે લાગીને એને આશીર્વાદ આપે છે એને પણ દોષ લાગે છે. કેમ કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારે જો 68 તીર્થનું પુણ્ય લેવું હોય ને તો બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની રજની અંદર પણ 68 તીર્થનું પુણ્ય સમાયેલું છે. અને બીજું ક્યાં શાસ્ત્રમાં નથી, પણ હું મારી દરેક કથાની અંદર વ્યાસપીઠેથી કહું છું કે તમારે જો 68 તીર્થનું પુણ્ય લેવું હોય ને તો કાયમ તમે તમારા ઘરની બહાર નીકળો ને તો તમે તમારા માતાને પગે લાગી એના પગના ચરણના અંગૂઠાને સ્પર્શ કરી અને તમે અહીંયાથી બહાર નીકળો, તમારા દરેક કાર્ય સફળ થઈ જશે. આજ અંબરીશ રાજાએ કીધું કે તમે હવે મારી ઘેર ભોજન લ્યો અને કૃપા કરો મારા ઉપર. ત્યારબાદ જે કથા આવી કોની, તો કે આપણે જેની રાહ જોઈ છે એવા અયોધ્યા નંદન રામજીની કથા. કે આજે દશરથ રાજાની ઘરે ભગવાને તમામ સંપદાઓ આપી હતી. 3 રાણીઓ હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. પણ આજ 3 રાણીઓમાંથી એક પણ રાણીના ઘરે એક સંતાન નહોતું. ભગવાને સંપદા આપી હોય પણ એ સંપદાને વાપરનાર જો કોઈ સંતાન ન હોય ને તો એ સંપદાની કોઈ કિંમત નથી. પોતાના કુલગુરુ વશિષ્ઠ ઋષિની પાસે જઈ અને એમ કહે છે કે મારા ઘરે સંતાન થાય એવો કોઈ ઉપાય બતાવો, એવો કોઈ માર્ગ બતાવો. કે અને ત્યારે વશિષ્ઠ ઋષિ એમ કહે છે કે રાજન, તમારે એના માટે એક કામ કરવું પડે, કે તમારે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો તમે તમારા ઘરે, અને તમારા કુલગુરુ પદે વશિષ્ઠ ઋષિ તો આવશે જ, પણ આ યજ્ઞના પ્રધાન આચાર્ય તરીકે તમે સમીક ઋષિના પુત્ર શૃંગીને બોલાવો. અને એ જો તમારી ઘેર આવી અને તમને યજ્ઞ કરાવશે તો તમારા બધા કાર્ય છે એ પરિપૂર્ણ થશે. અગ્નિનારાયણ ભગવાન યજ્ઞમાંથી ખીરનું પાત્ર લઈને આવશે. એ પાત્રમાંથી તમે ખીર તમે તમારી 3 રાણીઓને ખવડાવજો. સારું મુહૂર્ત કાઢ્યું, સારામાં સારો યજ્ઞ કર્યો. યજ્ઞનારાયણ ભગવાન અગ્નિનારાયણ દેવતા આવ્યા, ખીરનું પાત્ર લઈ અને વશિષ્ઠ ઋષિના હાથમાં આપે છે અને કહે છે કે એક કામ કરો, 3 રાણીઓને સરખા ભાગે કે વહેંચી દો. આનાથી તમારે ઘેર ઉત્તમ તેજસ્વી પુત્રના જન્મ થશે. અને બરાબર કૌશલ્યા માતા ભગવાન વિષ્ણુ ભગવાનના પરમ ઉપાસક હતા. દશરથ રાજા ભગવાનના ઉપાસક હતા. સ્વપ્નની અંદર આવીને એને કીધું કે હું ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મીની તિથિના દિવસે તમારે ઘેર કે હું જન્મ લઈશ. પણ આજ કૌશલ્યા માતાએ પ્રસાદને ગ્રહણ કર્યો, સુમિત્રા માતાએ ગ્રહણ કર્યો, પણ કૈકેયીએ પ્રસાદ જ્યારે લેવા માટે જાય છે
આકાશમાંથી એક સમડી આવી અને સમડી પોતાના મુખની અંદર એ ખીરનો પ્રસાદ લઈ ગઈ અને બરાબર એ જ સમયે મહા અંજના માતાને ગર્ભ રહ્યો હતો. એના ખોળામાં એ પ્રસાદ પડ્યો. અંજના માતાએ પ્રસાદ ખાધો. એને ત્યાં ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિના દિવસે પવનપુત્ર હનુમાનજી મહારાજનો જન્મ થયો છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. અને આજ કૌશલ્યા માતા સ્વપ્નની અંદર ચતુર્ભુજ નારાયણના દર્શન કરે છે. પણ આજે એમ કહે છે દશરથ રાજા અને કૌશલ્યા માતા બે કે ભગવાન, અમને કેમ એવું લાગે છે કે તમે અમારી સાથે કંઈક છેતરામણી કરો છો? ભગવાન કે કેમ? ભગવાન, તમે તો એમ કહેતા હતા કે હું જ્યારે જન્મીશ ને ત્યારે તમારા ઘરે પુત્ર રૂપે જન્મ લઈશ. આ તો તમે અમારા બાપ બનીને આવ્યા છો, જગત પિતા બનીને આવ્યા છો. ભગવાન કે હું એ બનીને પણ આવીશ, હજી તમારે કે થોડીક વાર છે. અને બરાબર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિના સમયે નથી દિવસ કે નથી રાત, મધ્યાહન કાળનો સમય થયો છે. બપોરે 12 વાગ્યે અને કૌશલ્યા માતા ભગવાનના દર્શન કરી ભગવાનની સ્તુતિ કરે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હરસિસ મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. બરાબર કૌશલ્યા માતાને ઉદરેથી શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બાજુના જ ઓરડાની અંદર માં કૈકેયીના ઉદરેથી ભરતજીનો જન્મ થયો છે. બોલીએ શ્રી ભરતજી મહારાજ કી જય. અને એની જ બાજુના કક્ષની અંદર માં સુમિત્રા કે જેના ગર્ભમાંથી 2 પુત્રનો જન્મ થયો છે. પ્રથમ નામ છે શત્રુઘ્નજી અને બીજા પુત્રનું નામ છે લક્ષ્મણજી. આમ અવધની અંદર આજે 4 પુત્રનો જન્મ થયો છે. એટલે કીધું કે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રાય કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રાય કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્ય કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્ય કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ 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 ભયો જય રઘુવીર લાલ કી. આજના રામ જન્મ ભક્તની દિવસની સર્વ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના. રામ જન્મની હાર્દિક શુભકામના સાથે જય જય શ્રી રામ. જય શ્રી રામ. ભગવાન રામજીના ચરણમાં એક રાગ
મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, ઘટમાં જીવનડો જાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. लाज में तो दुनियानी मेली रे, 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 आज मारो राम जी छे वेली रे, आज मारो राम जी छे मेली रे, जिंदगी सुधरी गई छे मारी, के रंग મને રામ નામનો લાગ્યો રે, हे जिंदगी सुधरी गई छे मारी, के रंग मने राम नामनो लाग्यो रे, રંગ મને રામ નામનો લાગ્યો રે, हे रंग मने राम नामनो लाग्यो रे. મારા પૂરવ તાણા પડિયા રે, પુણ્ય મારા પુણ્ય કલા ભર્યા રે, પ્રભુજીના પંથમાં જય પડિયા રે, હે પ્રભુજીના પંથમાં જય ભર્યા રે, માર્ગે સાધુડા મળ્યા રે, તે રંગ મને રામ નામનો લાગ્યો રે, હે મારે સાધુ રામ મળ્યા રે, તે રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, હે રંગ મને રામ નામનો લાગ્યો રે. આજે રામજી પધાર્યા મારે આંગણીએ, આજે રામજી પધાર્યા મારે આંગણીએ, આજે રામજી પધાર્યા મારે આંગણીએ, ભક્તો તું ન મચાવો, ભક્તો તું ન મચાવો, સખી તું ન મચાવો મારે આંગણીએ, આજે રામજી પધાર્યા મારે આંગણીએ, આજે રામજી પધાર્યા મારે આંગણીએ.
છકરાશે મારે રામજી છકરાશે ઢોલ બગાડો ઢોલ બગાડો ઢોલ બગાડો મારે ડોલી ઢોલ બજાઓ ડોલી ઢોલ બજાઓ ડોલી ઢોલ બજાઓ મારે આંગણીએ આજે રામજી પધાર્યા મારે આંગણીએ આજે રામજી પધાર્યા મારે આંગણીએ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે આવીને આવી રીતે આપણે જેમ રામ જન્મ કર્યો ને એમ 8 થી 8:15 વાગે આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે. તો કોઈ પોતપોતાના ઘેર જવાનું નથી. કૃષ્ણ જન્મની અંદર પણ બધાએ આજે હાજરી દેવાની છે. અત્યારે બધાએ આપણે શ્યામ ભગવાનની આરતી તરફ પ્રયાણ કરશું અને ફરી એકવાર પોતાનું સ્થાન લેશું. ભગવાનના કૃષ્ણના જન્મની અંદર આપણે સૌ ભાવપૂર્વક આનાથી વિશેષ ઉજવણી આપણે કરશું.